નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં હીરાસર એરપોર્ટ જવું બનશે વધુ સરળ। આ વિશે વિગતથી વાત કરીએ તો રાજકોટના હીરાસર એરપોર્ટ સરળતાથી પહોંચી શકાશે। રાજકોટથી અમદાવાદ જતી તેમજ અમદાવાદથી રાજકોટ આવતી તમામ એસટી બસોને હીરાસર એરપોર્ટની નજીક નેશનલ હાઈવે પર સ્ટોપેજ આપવામાં આવશે। આ નિર્ણયને કારણે આશરે 425 બસોને સ્ટોપ કરવો પડશે। વોલ્વો તેમજ સ્લીપર બસોનો પણ સમાવેશ કરાયો છે। સ્ટોપ પર ઉતર્યા બાદ એરપોર્ટ જવા માટે 8 કિલોમીટરનું અંતર કાપવું પડશે। ત્યારબાદ જો તો મિત્રો આવતીકાલે શાળાઓ અને કોલેજો બંધ। આ વિશે વિગતથી વાત કરીએ તો તમિલનાડુમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ગઈકાલે ભારે વરસાદ અને ભારે પવનને કારણે થુથુકુડીમાં વૃક્ષો ધરાશાયી થયા હતા અને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે। થુથુકુડી જિલ્લા કલેક્ટરે ભારે વરસાદને કારણે આવતીકાલે 18મી ડિસેમ્બરે શાળાઓ અને કોલેજોમાં રજાની જાહેરાત કરી હતી। ઉલ્લેખનીય છે કે વરસાદને કારણે નુકસાનીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે। ત્યારબાદ જો તમે તો મધ્યાહન ભોજનને લઈને હોબાળો। આ વિશે વિગતથી વાત કરીએ તો ગઈકાલે બનાસકાંઠાના ધાનેરા મામજી ગોળિયા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનને લઈને હોબાળો થયો હતો। શાળામાં બાળકોને મળતા મધ્યાહન ભોજનમાં માટી અને કાંકરીઓ નીકળી હતી, જેને લઈ વાલીઓએ મધ્યાહન ભોજન કેન્દ્રમાં ઘઉંના જથ્થાની તપાસ કરતા ખાઈ ન શકાય તેવી કાળી માટીની કાંકરીઓ અને અન્ય અખાદ્ય પદાર્થ મળ્યા હતા। ઘઉં અને ચોખાનો જથ્થો ખરાબ હતો। વાલીઓએ આ મામલે મામલતદારને લેખિતમાં યોગ્ય પગલાં લેવા રજૂઆત કરી છે। ત્યારબાદ જો તમે તો ફરી એકવાર શિયાળામાં પડશે માવઠું। આ વિશે વધુ વિસ્તારથી જાણીએ તો અંબાલાલ પટેલે ફરી આગાહી કરી છે। તે અનુસાર 22થી 24મી ડિસેમ્બર વચ્ચે કમોસમી વરસાદની પૂરી સંભાવના છે। 22થી 24મી ડિસેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે। ડિસેમ્બરના અંતમાં અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ થશે, તેની અસર ગુજરાત પર પડશે। 27થી 29મી ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ભારતમાં વરસાદ પડશે, તો બીજી તરફ ગુજરાતમાં જાન્યુઆરી દરમિયાન કડકડતી ઠંડી પડશે તેવી આગાહી પણ કરવામાં આવી છે। ત્યારબાદ જો તમે તો વધુ એક ઘાતક સિસ્ટમનું સફળ પરીક્ષણ। આ વિશે વધુ વિસ્તારથી જાણીએ તો ભારતીય વાયુસેનાએ આધુનિક સિસ્ટમ એટલે કે હથિયાર આકાશનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે। આકાશ દ્વારા એકસાથે 4 નિર્ધારિત લક્ષ્યો પર હુમલો કરી શકાય છે અથવા અલગ અલગ 4 જગ્યાએથી થયેલા હુમલાઓ સામે સિંગલ ફાયરિંગ દ્વારા તમામ ચારેય હુમલાનો જવાબ આપી શકાય છે। ટૂંકમાં ચારે તરફના હુમલાઓનો જવાબ એકસાથે દઈ શકાય છે। 25 કિલોમીટર સુધીની તેની રેન્જ હોય છે। ભારતીય વાયુસેનાની તાકાતમાં આના લીધે વધારો થયો છે। ત્યારબાદ જો તમે તો ભારતે આધુનિક પોર્ટેબલ હોસ્પિટલ બનાવી। આ વિશે વિગતથી વાત કરીએ તો ભારતે એક પોર્ટેબલ હોસ્પિટલનું નિર્માણ કર્યું છે। આરોગ્ય મૈત્રી કુબ નામની સુવિધાસભર પોર્ટેબલ હોસ્પિટલ બનાવવામાં આવી છે। આ એવી હોસ્પિટલ છે જે માત્ર એક બોક્સમાં આવી જાય છે અને તેને ગમે ત્યાં લઈ જઈ શકાય છે અને ઓપરેટ કરી શકાય છે। ભારતે આવી 72 ક્યુબ્સ એટલે કે બોક્સ બનાવ્યા છે, જેને માનવ સર્જિત કે કુદરતી આપત્તિમાં ગમે ત્યાં લઈ જઈ શકાય છે અને તેનાથી કામચલાઉ હોસ્પિટલ શરૂ કરી શકાય છે। ત્યારબાદ જો તમે તો પીએમજેવાય કાર્ડની કામગીરી રાત્રે કરવા આદેશ અપાયો। આ વિશે વિગતથી વાત કરીએ તો પીએમજેવાય કાર્ડની કામગીરી પૂર્ણ કરવા મહેસાણા આરોગ્ય વિભાગે ઉદાહરણરૂપ આદેશ આપ્યો છે। 100% કામગીરી પૂર્ણ કરવા માટે રાત્રે કામગીરી કરવા કહ્યું છે। વિસનગરના રંડાલા અને કંસારાકુઈ પીએસસી વિસ્તારમાં રાત્રે ગામડાઓમાં જઈને કામગીરી પૂર્ણ કરવા કહેવાયું છે। લોકો દિવસે નોકરી તેમજ ધંધા માટે બહાર ગયા હોવાથી રાત્રે કામગીરી સરળ રીતે બને તે માટે આરોગ્ય વિભાગે રાત્રે કામ પૂર્ણ કરવા કહ્યું છે। ત્યારબાદ જોઈએ તમે તો અનાજમાંથી બનાવી શ્રી રામ અને સીતાની કૃતિ। આ વિશે વિગતથી વાત કરીએ તો શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં રામલલ્લાને 22મી જાન્યુઆરીના રોજ બિરાજમાન કરાશે। જેમ જેમ તારીખ નજીક આવી રહી છે તેમ તેમ શ્રી રામ ભક્તોમાં ઉત્સાહ વધી રહ્યો છે। દેશ તેમજ વિદેશમાં આ ખાસ દિવસને લઈ હર્ષભેર તૈયારીઓ ચાલી રહી છે। નેપાળના જનકપુર ખાતે કેટલાક ભક્તોએ સાથે મળીને અનાજમાંથી શ્રી રામ અને સીતાનું ચિત્ર બનાવ્યું છે। આ ચિત્ર જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે। ત્યારબાદ જો તમે તો રાજ્યભરમાં સેન્સર બોર્ડની બ્રાન્ચ સ્થાપવા માંગ। ગુજરાતી ફિલ્મ જગત માટે સંકળાયેલી ફિલ્મ નિર્માતાઓની તાજેતરમાં બેઠક યોજાઈ, જેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સેન્સર બોર્ડની બ્રાન્ચ સ્થાપવાનો હતો। નિર્માતાઓએ જણાવ્યું કે હાલના સ્તરે ગુજરાતી ફિલ્મોની ક્વોલિટીમાં સુધારો થયો છે અને મોટી સંખ્યામાં ફિલ્મો બની રહેશે। ફિલ્મોને સેન્સર માટે નિર્માતાઓને મુંબઈ જવું પડે છે, જે અત્યંત ખર્ચાળ સાબિત થાય છે, જેને લઈને બેઠક યોજવામાં આવી હતી। ત્યારબાદ જો તો મિત્રો આનંદો, સોમવારથી સસ્તું મળશે સોનું। સોમવારથી ભારત સરકાર તેમને સોનામાં રોકાણ કરવા માટે ખાસ તક આપશે। તેમાં તમને 62,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચેના ભાવે સોનું મળશે। તેની સાથે તમને વ્યાજ પણ મળશે। આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 18મી ડિસેમ્બરથી સોવરિન ગોલ્ડ બોન્ડ સિરીઝ 3નું વેચાણ શરૂ કરશે। તેના માટે 1 ગ્રામ સોનાનો ભાવ 6,199 રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે। સાથે જ ડિજિટલ પેમેન્ટ કરનારને 1 ગ્રામ દીઠ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે। તેમજ સોનાને બદલે ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરનારને ડબલ પ્રોફિટ થશે।
ત્યારબાદ જો તમે તો હવે વિદેશી લોકો સુરતમાં હીરાની ખરીદી કરવા આવશે. આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ ગઈકાલે સુરતમાં વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ ડાયમંડ બુર્સનું લોકાર્પણ કર્યું હતું, જે અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ડાયમંડ હબનો વિચાર ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રજૂ કર્યો હતો અને આજે તેમના હસ્તે જ ડાયમંડ બુર્સનું લોકાર્પણ થયું છે. હવે ડાયમંડ ક્ષેત્રમાં વિશ્વમાં સુરતની આગવી ઓળખ બનશે. વિદેશી લોકો હવે સુરતમાં હીરાની ખરીદી કરવા આવશે. ત્યારબાદ જો તમે તો બ્રહ્માંડની કોઈ તાકાત જમ્મુ કાશ્મીરમાં કલમ 370 પાછી નહીં લાવી શકે. આ વિશે વિગતથી વાત કરીએ તો જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખ્યો છે. આ પછી વિરોધ પક્ષો સહિત કાશ્મીરના પક્ષોએ કલમ 370 હટાવવા માટે લાંબી લડાઈ લડવાની વાત કરી છે. તેના પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે બ્રહ્માંડની કોઈ તાકાત જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 પાછી નહીં લાવી શકે. અમે કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયનો સકારાત્મક રીતે ઉપયોગ કરીશું. ત્યારબાદ જો તમે તો ધોરણ 10ના વિદ્યાર્થીનું ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવતા મોત થયું. આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતના યુવાનોમાં હાર્ટ એટેકથી મૃત્યુનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હાલની ઘટના કચ્છમાં બની છે, જ્યાં ધોરણ 10ના વિદ્યાર્થીનું જે 17 વર્ષની ઉંમર હતી તેનો ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું હતું. મૃતકનું નામ દક્ષરાજસિંહ ઝાલા હતું. આ ઘટનાથી મૃતકના પરિવાર અને શાળામાં શોકની લાગણી ફેલાઈ છે. થોડા દિવસ પહેલા જ રાજકોટમાં પણ ધોરણ 10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું હતું. ત્યારબાદ જો તમે તો 31મી ડિસેમ્બર પહેલા પતાવો આ અગત્યના કામ. આ વિશે વિગતથી વાત કરીએ તો બેંક ઓફ બરોડા અને SBIના ગ્રાહકોએ 31મી ડિસેમ્બર પહેલા બેંક લોકર માટે નવું એગ્રીમેન્ટ સાઇન કરી લેવું પડશે. આ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતામાં નોમિની ઉમેરવા માટે અંતિમ તારીખ 31મી ડિસેમ્બર છે. આ સિવાય 31મી ડિસેમ્બર સુધી લેટ ફી સાથે અપડેટેડ ITR ફાઇલ કરી શકાશે. તેમજ તમારું જે UPI ID 1 વર્ષથી ઉપયોગમાં નથી લેવાયું તે 31મી ડિસેમ્બર પછી બંધ થઈ જશે. ત્યારબાદ જો તમે તો RBI કરી જાહેરાત, ઓનલાઈન પેમેન્ટ કરનારને થશે ફાયદો. આ વિશે વિગતથી વાત કરીએ તો RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ UPI પેમેન્ટના નિયમોમાં ફેરફાર કર્યો છે. UPI યુઝર્સ હવે ₹1 લાખ સુધીનું ઓટો પેમેન્ટ કરી શકશે. અગાઉ આ મર્યાદા 15,000 રૂપિયાની હતી. આ માટે OTPની જરૂર રહેશે નહીં. UPI ઓટો પેમેન્ટ સર્વિસનો ઉપયોગ ક્રેડિટ કાર્ડની ચૂકવણી, વીમા પ્રીમિયમ, EMI ચૂકવણી, મ્યુચ્યુઅલ ફંડ, મોબાઈલ બિલ, મનોરંજન અને OTT સબસ્ક્રિપ્શન તેમજ લાઇટ બિલ માટે થાય છે. લિમિટ વધારવાથી યુઝર્સની સુવિધામાં વધારો થશે. ત્યારબાદ જો તમે તો સિંગાપુરમાં કોરોનાનો રાફડો ફાટ્યો. આ વિશે વધુ વિસ્તારથી જાણીએ તો સિંગાપુરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને ભીડભાડવાળી જગ્યાએ જતા હોય તો માસ્ક પહેરવા વિનંતી કરી છે. સિંગાપુર સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોરોનાના નવા કેસમાં વધારો જોવા મળ્યો છે, જેની સંખ્યા 56,043 પર પહોંચી છે, જે ગયા અઠવાડિયે માત્ર 32,000 હતા. 75% જેટલું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. હોસ્પિટલમાં દાખલ થનારની સંખ્યા 225થી વધીને 350 થઈ ગઈ છે. ત્યારબાદ જો તમે તો ભારતમાં ફરી કોરોનાની એન્ટ્રી, 2 લોકોના મોત. આ વિશે વિગતથી વાત કરીએ તો કેરળમાં 79 વર્ષીય મહિલાના સેમ્પલમાં COVID-19નો સબ વેરિયન્ટ JN1 મળી આવ્યો છે. મહિલામાં ઇન્ફ્લુએન્ઝા જેવા લક્ષણો હતા. કેરળના કન્નૂર અને કોઝિકોડમાં એક વૃદ્ધનું કોરોનાના કારણે મૃત્યુ પણ થયું છે. આ ઘટના બાદ કેરળના સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે ઇમરજન્સી બેઠક કરી અને અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપી છે. આ સિવાય કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ દરેક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ત્યારબાદ મિત્રો જાણો સુરતના નવા એરપોર્ટ ટર્મિનલની વિશેષતા. આ વિશે વિગતથી વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ ગઈકાલે સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું. આ ટર્મિનલમાં પીક અવર્સ દરમિયાન 1,200 ડોમેસ્ટિક અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જર્સને હેન્ડલ કરવાની ક્ષમતા છે, જેમાં પીક અવર દરમિયાન યાત્રીઓની ક્ષમતા વધારીને 3,000 સુધી કરવાની જોગવાઈ છે. આ ટર્મિનલનું નિર્માણ ખર્ચ 353 કરોડ રૂપિયા થયો છે. નવા ટર્મિનલના ઉદ્ઘાટન બાદ સુરતમાં એર ક્વોલિટી વધુ સુગમ બનશે. ત્યારબાદ જો તમને ભારતીય પર્યટકો માટે આવ્યા સારા સમાચાર. આ વિશે વિગતથી વાત કરીએ તો ભારતીય યાત્રી માટે વિશ્વના ઘણા દેશો તેના દરવાજા ખોલી દીધા છે. કેન્યાએ આ સપ્તાહે ભારત ઉપરાંત વિશ્વના પાસપોર્ટ ધારકો માટે વિઝા આવશ્યકતાઓને સમાપ્ત કરી દીધી છે. આ સપ્તાહે ઈરાને પણ તેના દેશમાં આવતા 33 દેશોના યાત્રીઓ માટે વિઝાની જરૂરિયાત નાબૂદ કરી છે. અગાઉ શ્રીલંકા, મલેશિયા અને થાઇલેન્ડ જેવા દેશોએ પણ ભારતીય પર્યટકો માટે વિઝા ફ્રી એન્ટ્રી માટેની જાહેરાત કરી હતી. ત્યારબાદ જો તમે તો રાજકારણને લઈને મોટી ભવિષ્યવાણી. આ વિશે વિગતથી વાત કરીએ તો JDSના નેતા અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી HD કુમારસ્વામીએ ભવિષ્યવાણી કરી છે. તેમણે દાવો કર્યો છે કે લોકસભા ચૂંટણી બાદ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર પડશે. તેમના કહેવા પ્રમાણે કોંગ્રેસના એક મંત્રીએ કેન્દ્રમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરી હતી. સાથે ખાતરી આપી હતી કે લોકસભા ચૂંટણી પછી તેઓ 50 MLA સાથે ભાજપમાં જોડાશે. તેમણે 6 મહિનાનો સમય માંગ્યો છે, જો કે તેમણે આ મંત્રીનું નામ જાહેર નથી કર્યું.
ત્યારબાદ જો તમે તો પાકા કામના કેદીના વેતનમાં વધારો કરાયો આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત રાજ્યના ગૃહ વિભાગે પાકા કામના કેદીના વેતનમાં વધારો કર્યો છે. હવેથી કુશળ કામના કેદીને 170, અર્ધકુશળને 140 અને બિનકુશળ કારીગરોને 110 રૂપિયા કરી દીધું છે. છેલ્લા 6 વર્ષથી દૈનિક ભથ્થો 70 થી 100 રૂપિયા મળતો હતો અને આમ વેતનમાં 60 થી 70% જેટલો વધારો થયો છે. ગુજરાત રાજ્યની વિવિધ જેલના વડાઓ દ્વારા ગૃહ વિભાગને વેતન વધારા રજૂઆત કરવામાં આવી હતી. જો કે લઘુત્તમ વેતનના માપદંડ મુજબ બિનકુશળ કામદારોનું વેતન 450 રૂપિયા છે. ત્યારબાદ જો તમને ખેડા સિરપ કાંડમાં આવ્યો મોટો ખુલાસો આ વિશે વિગતથી વાત કરીએ તો ખેડામાં સર્જાયેલા સિરપ કાંડમાં 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આરોપીની પૂછપરછ દરમિયાન એક નવી વાત સામે આવી છે. મળતી માહિતી અનુસાર સિરપ કાંડના માસ્ટરમાઇન્ડ ગણાતા રાજદીપસિંહ વાળાએ 500 લીટર દ્રાવણમાં 50 લીટર ઇથેનોલ કેમિકલ મેળવવામાં આવતું હોવાની વાત કરી છે. 500 લીટરમાંથી 1200 થી લઈને 1300 જેટલી બોટલો તૈયાર થતી હતી. મોકમપુરામાં આવેલી ફેક્ટરીમાં નકલી લેબલ લાગતું હતું. રાજદીપસિંહના રિમાન્ડ 18મી ડિસેમ્બરે પૂર્ણ થશે. ત્યારબાદ જો તમે તો નાના વેપારીઓને રાહત, ફોર્મમાંથી મુક્તિ આ વિશે વિગતથી વાત કરીએ તો નાણાં મંત્રાલયે દેશના નાના વેપારીઓને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે રૂપિયા 2 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા નાના કરદાતાઓને રાહત આપી છે. જાહેરાત અનુસાર આવા નાના વેપારીઓ હવે GSTR 9 ફોર્મ નાણાકીય વર્ષ 2022-23થી ભરવાનું રહેશે નહીં. અત્યાર સુધી આ ફોર્મ વાર્ષિક રિટર્નમાં ફાઇલ કરતી વખતે ભરવામાં આવતું હતું. હવે નાના વેપારીઓએ આ ફોર્મ ભરવામાંથી છૂટ મળતા તેમના પર ભારણ ઓછું થયું છે. ત્યારબાદ જો તમે તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને થયો મોટો ફાયદો આ વિશે વિગતથી જાણીએ તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સક્રિય બની છે. કોંગ્રેસે તડજોડની રાજનીતિ તેજ કરી છે. ભાજપ, આમ આદમી પાર્ટી તેમજ અન્ય સામાજિક અગ્રણીઓ મળી કુલ 50થી વધુ લોકો વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસનો ખેસ પહેરાવી તેમને આવકાર્યા હતા. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે નકલી ટોલનાકા, નકલી અધિકારીઓ, નકલી કચેરીઓ પકડાઈ રહી છે. વિકાસની વાતો કરતું ભાજપ નકલી લોકોને સાચવવાનું કામ કરે છે. દર્શક મિત્રો, શક્તિસિંહ ગોહિલના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના મહત્વના સમાચારમાં તો કાશ્મીરમાં કલમ 370 ફરી લાગુ કરવા પાકિસ્તાનના ધમપછાડા આ વિશે વિગતથી વાત કરીએ તો પાકિસ્તાન ફરી એકવાર વર્ષ 2019ની જેમ સતત વિશ્વના જુદા જુદા દેશો અને સંસ્થાઓને પત્ર લખી રહ્યું છે. જેમાં તે સુપ્રીમ કોર્ટની તરફથી જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 પર આવેલા નિર્ણયનો ઉલ્લેખ કરતા ભારત પર દબાણ બનાવવાની માંગ કરી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાનીએ સંયુક્ત રાષ્ટ્ર, ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન અને યુરોપિયન યુનિયનને પત્રો લખી જમ્મુ કાશ્મીર પર ભારતના સુપ્રીમ કોર્ટના ચુકાદાને ગેરકાયદેસર ગણાવી તેના પર ધ્યાન આપવા કહ્યું છે.